હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થયું હતું, ત્યારે જાન્યુઆરી માસમાં પણ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી માસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત ભારે પવન, કરા અને માવઠાની પણ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળશે, જેમાં મુખ્યત્વે પંચમહાલ, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને નલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન કરતાં પણ ઓછું લઘુત્તમ તાપમાન જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર અને વલસાડમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં પણ જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. ત્યારે મકર સંક્રાંતિના દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તે દિવસો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના ભાગોના હવામાનમાં પણ પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વાદળિયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા હળવા છાંટા થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.